અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું પહેલું અને છેલ્લું કૌભાંડ નથી. વડોદરાની અંજના હોસ્પિટલમાંથી પણ કંઈક એવું જ સામે આવ્યું છે, જ્યાં આયુષ્માન કાર્ડથી લાભ લઈ દર્દીઓને જરૂર ન હોય તો પણ આઈસીયુમાં રાખીને ઓક્સિજન નાખવામાં આવ્યો. દર્દીઓનું શરીર પૈસા કમાવવાનું માધ્યમ. જરૂર ના હોય તો પણ પહેરાવી દેવાના ઓક્સિજન માસ્ક. આઈસીયુના દર્દી એટલે લોટરી. દર્દીઓ ભલે હેરાન થતા, સરકાર તરફથી પૈસા તો મળી જશે. આપણને બસ માલામાલ થવામાં જ રસ હો. હવે હોસ્પિટલો પર વિશ્વાસ કેવી રીતે કરવો તે સમજાતું નથી. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ હજી પ્રકાશમાં આવ્યું જ. તપાસનો ધમધમાટ શરૂ થયો જ ત્યાં તો વડોદરાની અંજના હોસ્પિટલમાંથી પણ એવું જ કૌભાંડ થવાની શક્યતાઓ છે. કેમ? જોઈ લો આ વાયરલ થયેલો વિડીયો. તમે જેટલી વાર ફોટા પાડવા ને તમારા ખાતાના સારી કરે જેટલા પાડવા એટલા પાડીને મૂકો, પણ આપણા બીજે ટ્રેન ના પાડે તમારા માટે કે મેં તમને કેમ રાખ્યા, તમારી સેફટી માટે તો ઉપર ન ધકેલ દઉં. અને આ જે ફોટાને પાડે ને તે તમને અહીં રાખ્યા ને એટલે કે મારે મોકલવું પડે ને. હા, મેં પૂછ્યું બધું. મેં કહ્યું આજે પણ મને પાડે તમ આ રીતે છે તો એમને બધી સમજણ પાડે. એમને એક દાડો ચેકિંગ આવ્યું હતું, તે દાડો ઓક્સિજન બધું 4 કલાક લગાવ્યું હતું. એ બધાને ઉપર મોકલી દીધા. હું કશું મગજમારી કરું નહીં, ચૂપચાપ રહ્યો ડોક્ટરને લાવ્યું સારા માણસ. એટલે મને અમને આજે એ જ કીધું તમને સારા માણસ જોઈને નહીં રાખ્યા, તમને ઉપર મોકલી દે. રજા માટે લીધી, રજા તું નહીં આવી. આ વિડીયો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનો છે, જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે દર્દીએ હોસ્પિટલને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દર્દી જણાવી રહ્યો છે કે ઓક્સિજન માસ્કની જરૂર ન હોય તેમ છતાં ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવે છે. ઓક્સિજન માસ્ક સાથેના ફોટા આયુષ્માન કાર્ડની વેબસાઇટ ઉપર અપલોડ થાય છે. ચેકિંગ થવાનું હતું એટલે આઈસીયુમાં દાખલ તમામ દર્દીને ઓક્સિજન માસ્ક પહેરાવી દીધા. કલાકો સુધી માસ્ક પહેરાવ્યા બાદ કાઢી લીધા. તો બીજી બાજુ હોસ્પિટલ પર આક્ષેપો થતો વિડીયો વાયરલ થતા અંજના હોસ્પિટલ તંત્ર પણ સાબદું થયું. હોસ્પિટલ ડિરેક્ટરે મીડિયા સામે આવીને તમામ આક્ષેપોને ફગાવ્યા છે. અચાનક જ 6 દિવસ વેન્ટિલેટર ચાલુ હોય અને 7મો દિવસ તમે વેન્ટિલેટરને બંધ કરો તો પેશન્ટનું શ્વાસની ગતિ વધે અને પેશન્ટને થાક લાગે. એટલે આપણને મલ્ટિપલ ટેસ્ટ કરવું પડે. એને આપણે એબીજી આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કહીએ, બરાબર. અને બધા પેશન્ટ અહીંયા જેટલા વેન્ટિલેટર પર હોય છે ડેઇલી મોનિટરિંગ ઓફ એબીજી હોય છે. અહીંયા પ્રૂફ કે પેશન્ટનું ઓક્સિજન સપોર્ટની જરૂર છે એવું કશું જ નથી. આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનું હોય છે, પણ જ્યારે આપણે ફોટોગ્રાફ્સ અપલોડ કરીએ એટલે તો ઇટ હેઝ ટુ બી ટેકન પ્રોપરલી. કોઈક વાર પેશન્ટને ખાવાનું હોય, પીવાનું હોય ત્યારે તમે માસ્ક નહીં લગાવી શકો, તો આપણે ઇન્સ્ટ્રક્ટ તો કરવું પડે ને કે ભાઈ બધું વ્યવસ્થિત કરે. તો રાજ્ય સરકાર પણ હરકતમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વિડીયો વાયરલ થયો એની માહિતી અમને મળી એટલે મુખ્ય આરોગ્ય અમલદારે હોસ્પિટલમાં અમને ચેકિંગ માટે મોકલેલા હતા. એના રિપોર્ટને અમે બધું આજે સબમિટ કરવાના છે ઉપરી અધિકારીને અને રાજ્ય સરકારને. જે ડિટેલ્સ છે તે બધી તમને ત્યાંથી માહિતી મળી જશે. હોસ્પિટલનું તંત્ર એમ કહી રહ્યું છે કે આક્ષેપો તદ્દન ખોટા છે. તમામ દર્દીઓ આઈસીયુમાં દાખલ હતા જ અને એમને ઓક્સિજન માસ્કની જરૂર હતી જ. બીજી તરફ હવે તંત્ર લાગ્યું છે તપાસમાં. જોઈએ આ અંગે તપાસ રિપોર્ટમાં શું ખુલાસા થાય છે. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે હવે ખાનગી હોસ્પિટલો પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જરૂરથી રહ્યો છે. પહેલા જ કહ્યું હતું કે આયુષ્માન કાર્ડનો લાભ લેનાર દર્દીઓને જરૂર ન હોય તેમ છતાં સારવાર કરનાર ખ્યાતિ હોસ્પિટલ એકમાત્ર એવી હોસ્પિટલ નહીં હોય. એક કૌભાંડ સામે આવ્યું, આવા અનેક સામે આવશે. ન માત્ર અમદાવાદ પરંતુ હવે લાગે છે કે વડોદરાની અંજના હોસ્પિટલ પણ ખ્યાતિ હોસ્પિટલ જેવું જ કારસ્તાન કરે છે. વિડીયો વાયરલ થયો છે જેમાં દર્દી સ્પષ્ટ કહી રહ્યો છે કે આયુષ્માન કાર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવા દર્દીઓને જરૂર ન હોય તેમ છતાં આઈસીયુમાં ઓક્સિજન માસ્ક પહેરાવવામાં આવ્યા. અંજના હોસ્પિટલે આઈસીયુના દર્દીઓને લોટરીની ટિકિટો સમજીને રાખ્યું છે. શું જરૂર ના હોય તો માત્ર સરકાર પાસેથી ઓક્સિજનનો ચાર્જ વસૂલવા, બતાવવા કે આઈસીયુમાં સારવાર હેઠળ છે, ઓક્સિજન પણ આપવું પડે છે, લાવો વધારે પૈસા, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી દેવાના?
હોસ્પિટલની ડાયરેક્ટર આક્ષેપોને ફગાવીને એમ કહે છે કે ઓક્સિજનની જરૂર હતી જ, દર્દીઓને આ તો ખાવા માટે ખાલી કાઢ્યું હશે અને ફોટો પડાવવાના હોય એટલે ઓક્સિજન પર જ હતા તો પાછું પહેરાવી દીધું. કોણ સાચું કોણ ખોટું? હાલ તો આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા છે, તપાસનો ધમધમાટ શરૂ થયો છે. રિપોર્ટ આવે એટલે ખબર. પણ એક વાત તો સ્પષ્ટ છે કે ખાનગી હોસ્પિટલો શંકાના દાયરામાં હવે રહેશે જ. લોકો સહેલાઈથી વિશ્વાસ નહીં કરે.